નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર ઉપર જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે માઇક્રો ઇકોનોમિક્સની અંદર એ એક પેઢીના સંદર્ભનું આખું અભ્યાસ તંત્ર એની અંદર છે. એટલે કે એક પેઢી કેવી રીતે ઉત્પાદન કરે, કેટલું ખર્ચ કરે, કેટલો નફો કરે, એ નફાની સાથે એ પોતાની પેઢીને ઉદ્યોગ તરફ કેવી રીતે લઈ જાય. એટલે કે એક પેઢીઓ કરતા અનેક પેઢીઓનું વાસ્તવિક સ્વરૂપ અને આદર્શ સ્વરૂપ કેવી રીતે રજૂ કરે અને એમાંથી એ ઉદ્યોગ તરફ કેવી રીતે મહાપ્રયાણ કરે, એ બધી બાબતો એ આપણે માઇક્રો ઇકોનોમિક્સની અંદર એ લેતા હોઈએ છીએ. જ્યારે આપણી મૂળ વાત એ આઈસો ક્વાન્ટ અને આઈસો કોસ્ટ કહો, એટલે કે સમ ઉત્પાદન અને સમ ખર્ચ ઉપર જ્યારે આપણે ચર્ચા કરવાની હોય ત્યારે ઉત્પાદનની જે રીત છે, પ્રોડક્શન ફંક્શનથી શરૂ થાય, અને આપણે ગુજરાતીમાં ઉત્પાદન વિધેય કહીએ છીએ કે ઉત્પાદન કેવી રીતે થાય અથવા તો ઉત્પાદનનો આધાર કોના ઉપર છે. એ ઉત્પાદન વધતું છે, ઘટતું છે, સ્થિર છે, એમાં રૂપાંતરની ક્રિયાઓ કેવી રીતે આવે. એક સરસ ઉદાહરણ તમને આપું વિદ્યાર્થી મિત્રો. ઉત્પાદનની વાત જ્યારે આપણે કરીએ છીએ ત્યારે કે ભાઈ ઉત્પાદક જે છે એ તમારા સુધી જે વસ્તુ મોકલે છે એ પહેલા એ ઘણું બધું એમાં વિશિષ્ટીકરણ કરે છે પોતાનું, અને પોતાની દિમાગ શક્તિથી એક તમને જે વસ્તુનો આનંદ આપે છે તે કંઈક અલગ જ છે. તમે વિદ્યાર્થી મિત્રો એક ઘર હોય, ઘરની અંદર એક ખૂણો હોય, એની અંદર લાકડાના 7-8 ટુકડા પડ્યા હોય તો સ્વાભાવિક છે કે આપણને ના ગમે. પણ કોઈ એક સુથાર આવી અને એક લાકડાના જે ટુકડા છે એમાંથી સરસ મજાનું ડાઇનિંગ ટેબલ આપે તો સ્વાભાવિક છે કે જે લાકડાના ટુકડામાંથી જે સંતોષ તમને મળતો હતો એ ડાઇનિંગ ટેબલમાંથી વધારે હશે, અથવા તો લાકડાના ટુકડામાંથી સંતોષ મળતો ન હતો. એ જ વસ્તુ એ સ્વરૂપાંતરની ક્રિયા દ્વારા, એક ઉત્પાદનની પદ્ધતિ દ્વારા, એક ઉત્પાદનના માધ્યમ દ્વારા તમને આનંદ આપે છે. એ જ રીતે બીજી તમે વાત કરો કે ભાઈ દાખલા તરીકે કોલસો છે, કોલસાની ખાણ જ્યાં હોય ત્યાં કોલસાનું મહત્વ વિશેષ ના હોય અથવા ઓછું હોય, પણ એ જ કોલસાનો ટુકડો એ ગુજરાત વિદ્યુત બોર્ડની ઓફિસની અંદર વધારે મહત્વનો છે, કારણ કે એમાંથી વીજળી ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે રૂપાંતરની ક્રિયા આવી, સ્થળાંતરની ક્રિયા આવી, એક સિદ્ધાંતની જે ધારણા છે એના ઉપર આખો પાયો ચાલે છે કે ઉત્પાદક હોય છે એ કોઈ પણ વસ્તુના ઉત્પાદનમાં એક વિશિષ્ટીકરણ દ્વારા એ બજારની અંદર આમ જનતા સુધી એક સરસ મજાનું ઉત્પાદન વસ્તુનું એકમ ઉત્પાદનની પ્રક્રિયા દ્વારા આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉત્પાદનનો આધાર કોના ઉપર છે, એટલે કે ઉત્પાદન કોના ઉપર આધારિત છે. જો એ ન હોય તો ઉત્પાદન ના થાય. સીધી સાદી ભાષામાં ઉત્પાદનના સાધનો. જો ઉત્પાદનના સાધનો માંથી એક પણ સાધનની ગેરહાજરી હોય તો ઉત્પાદન શક્ય નથી. આનો અર્થ એવો થાય કે પ્રોડક્શન ફંક્શનની રીતે જોવા જાવ તો એક્સ વસ્તુના ઉત્પાદનનો આધાર એ ઉત્પાદનના સાધનો ઉપર રહેલો છે. ઉત્પાદનના 4 સાધનો: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. દાખલા તરીકે આપણે સરસ મુદ્દાનું ઉદાહરણ લઈએ કે ભાઈ એક સરસ મજાનું ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, તમારું શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટ. એની અંદર તો જે તમે ભણો છો એ ઉત્પાદન થયું કહેવાય, સેવાનું ઉત્પાદન થયું કહેવાય. તો સાહેબ એમાં 4 સાધનોની ક્યાં જરૂર પડે છે? તો સીધી વાત છે કે ભાઈ જમીન, તો તમારી જે શાળાનું મકાન છે, કોલેજનું મકાન છે, તો જમીન ઉપર છે. તો જમીનનો વપરાશ થયો કે નહીં? હા, થયો. બીજી વાત મૂડી. તમે જે તમારા બિલ્ડિંગની અંદર બેઠા છો, બોર્ડ વર્ક છે, ટ્યુબલાઇટ છે, પંખો છે, એ બધું મૂડી છે, એ નાણાંથી જ બધું આવ્યું છે. એ ના હોય તો બિલ્ડિંગ ના હોય. ત્રીજી આવી શ્રમ, એટલે કે તમારા પ્રાધ્યાપક મિત્ર. એ જો શ્રમ ના કરે તો તમે ભણી ના શકો. અને નિયોજક એટલે કે તમારા પ્રિન્સિપાલ ના આદેશ આપી દે કાલથી કોલેજ ના ખોલતા તો તમે હું ક્યાં જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, 4માંથી એક આદાની ગેરહાજરી. દાખલા તરીકે જમીન નથી તો બિલ્ડિંગ ક્યાં રહેશે? મૂડી નથી તો આ બિલ્ડિંગ બનાવશે કોણ? શ્રમ, પ્રોફેસર નથી તો ભણશે કોણ? નિયોજક, પ્રિન્સિપાલ નથી તો કોલેજ કેમ ચાલશે? ઇન શોર્ટ, 4 વસ્તુની એક સાથે જ્યાં જરૂર થાય તો જ તે એક્સ વસ્તુનું ઉત્પાદન થાય. 4માંથી એક પણ વસ્તુની ગેરહાજરી હોય તો એ ઉત્પાદન શક્ય નથી. આ જ મૂળ બાબતને આપણે ઉત્પાદન વિધેયથી ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આઈસો ક્વાન્ટ અને આઈસો કોસ્ટ કર્વ જ્યારે આપણે ભણવા જઈએ એ પહેલા ઉત્પાદન વિધેય તરફ આપણે આગળ વાત કરવી પડે. તો શરૂઆત આપણે ઉત્પાદન વિધેયથી કરીશું. વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદન વિધેય કોને કહેવાય? તો ઉત્પાદન અને ઉત્પાદનના સાધનો વચ્ચેનો જે કાર્યકારણનો સંબંધ જે મેં તમને કીધું ને હમણાં કે એક્સ વસ્તુના ઉત્પાદનનો આધાર એ ઉત્પાદનના 4 સાધનો પર છે. વિધેયાત્મક સંબંધ છે બંને વચ્ચે. 2માંથી એક વસ્તુની ગેરહાજરી હોય તેના વગર ઉત્પાદન શક્ય નથી. તો આવી એક ચર્ચા માટે મારી સાથે સ્ટુડિયોમાં
ઉપસ્થિત છે પ્રોફેસર નીતેન્દ્ર પટેલ, જેઓ ગાંધીનગરની સમર્પણ કોલેજની અંદરથી આવે છે. નીતેન્દ્રભાઈ, ઉત્પાદન વિધેયની જે પાયારૂપ ચર્ચા છે અને એનો આધાર માત્ર આઈસો ક્વાન્ટ અને આઈસો કોસ્ટનો આધાર એ ઉત્પાદન વિધેય પર રહેલો છે, તો પાયારૂપ પૂર્વ ભૂમિકા જરા વિદ્યાર્થી મિત્રોને આપો. મુંજપરા સાહેબે બહુ સરસ વાત કરી કે ઉત્પાદન જો ગાણિતિક રીતે આપણે જોવા જઈએ તો ક્યુ ઇઝ અ ફંક્શન ઓફ એલ એન્ડ કે એવું લખવાની સિસ્ટમ છે. એનો અર્થ કે લેબર અને કેપિટલ, સામાન્ય રીતે ગણિતની ભાષામાં આપણે જોઈએ તો શ્રમ અને મૂડી એ બેને આપણે ઉત્પાદનના સાધન તરીકે લઈએ છીએ. એટલા માટે ઉત્પાદન વિધેયને લેબર અને કેપિટલ તરીકે દર્શાવીએ છીએ. બીજું કે ઉત્પાદન પદ્ધતિ એ જોવા જઈએ તો સામાન્ય રીતે આપણા મગજમાં જ કોઈ પણ અર્થશાસ્ત્ર સિવાયના પણ સામાન્ય માણસના મગજમાં એવું હોય કે ભાઈ ઉત્પાદન પદ્ધતિ બે જ હોય, એક તો મૂડી પ્રધાન ને બીજી શ્રમ પ્રધાન. જેમાં મૂડીનો વપરાશ વધારે થાય એ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય, જેમાં શ્રમનો વપરાશ વધુ થાય એ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય. આપણા દેશ માટે એવું કહેવાતું હતું કે આપણે વસ્તી વધારે હોવાથી શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિથી વધારે સારી રીતે સફળ થઈ શક્યા હોત તો શ્રમ અને મૂડી એ બેને ઉત્પાદનના સાધન તરીકે આપણે લઈ અને આપણે બતાવીએ તો ખરેખર તો જમીન અને નિયોજક પણ ઉત્પાદનનું સાધન છે, જેમ મુંજપરા સાહેબે કહ્યું એમ. તો એને પણ ઉત્પાદનના સાધન તરીકે આપણે પ્રોડક્શન ફંક્શનમાં બતાવવું જોઈએ, પણ સામાન્ય રીતે વેરિયેબલની રીતે. વેરિયેબલ એટલે ચલ એટલે કે જે જુદા જુદી કિંમત ધારણ કરે. તો જમીન તો સ્થિર છે અને નિયોજકને આપણે સ્થિર માની લઈએ છીએ. તો એ રીતે ઉત્પાદન વિધેય અર્થશાસ્ત્રમાં બતાવવાની મેથડ ક્યુ એટલે ક્વોન્ટિટી એટલે ઉત્પાદન ઇઝ અ ફંક્શન એફ આપણે જે કરીએ છીએ ફંક્શનનો અર્થ એવો થાય કે એના ઉપર આધારિત છે, એનું વિધેય છે લેબર અને કેપિટલ એટલે કે મૂડી અને શ્રમ. એનો અર્થ કે જો વધારે શ્રમ ઓછી મૂડી વાપરીએ તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય, અને વધારે મૂડી ઓછો શ્રમ વાપરીએ તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય. ખૂબ સરસ નીતેન્દ્રભાઈ આપણને જે આખી પાયારૂપ ઘટના છે ને સમજાવી. પણ વિદ્યાર્થી મિત્રો, વાત અહીંયા અટકતી નથી, આ શરૂઆત છે હજી. તો શું શરૂઆત છે અને શું અંત છે? હવે દાખલા તરીકે કોઈ એક ઉત્પાદક છે એ એવું વિચારે છે કે ભાઈ મેં એક્સ એકમોનું 1000 એકમોનું ઉત્પાદન કર્યું અને એને એક વર્ષ દરમિયાન ₹1,00,000 એમાંથી નફો મળ્યો. તો વર્ષના અંતે ઉત્પાદક શું વિચારશે? એનો અભ્યાસ આ અર્થશાસ્ત્ર કરે છે. શું વિચારશે વિદ્યાર્થી મિત્રો? હું તમને સવાલ કરું છું. એના મગજમાં એક જ વિચાર આવશે કે ₹1,00,000 નફો છે એ એને હવે આવતા વર્ષે ઓછો થશે, કારણ કે નાણાંનો તુષ્ટિ ગુણ તો કોઈ દિવસ ઘટતો જ નથી. એટલે એ શું કરશે કે આ વસ્તુનો નફો વધારવા માટે, એટલે કે એક્સ વસ્તુના 1,00,000 એકમોનું ઉત્પાદન કરતો હતો એની જગ્યાએ 1,20,000 એકમોનું ઉત્પાદન કરવા તરફ જશે. શું કામ? એને નફો વધારવો છે. માટે જ્યારે આપણને પટેલ સાહેબે હમણાં સમજાવ્યું કે એલ એન્ડ કે, તો અહીંયા સમયનો ટૂંકો અને સમયનો લાંબો ગાળો એમ આપણે ઉત્પાદનની અંદર માપવો પડે. એટલે કે સમયના ટૂંકા ગાળાની અંદર ઉત્પાદક પોતાનો નફો વધારવા માટે થઈને બધું અસ્થિર નહીં કરી દે. ઉત્પાદનના 4 સાધનમાંથી કોઈ એક સાધનમાં જે ફેરફાર કરશે અને 1,00,000ની જગ્યાએ 1,20,000 નફો મેળવવા માટે એ આ વર્ષ દરમિયાન મથામણ કરશે. જો એને એમાંથી પરિણામ 100% સાબિત થાય કે પરિણામ એને પોઝિટિવ મળે તો બીજા વર્ષે વળી થોડુંક ફેરફાર કરશે. એમ સમયના ટૂંકા ગાળાની અંદર ઉત્પાદનના 3 સાધનને સ્થિર રાખશે, એક સાધનમાં જ વધારો કરશે અને પરિણામ સ્વરૂપે નફાની જે ભાવના છે ધીમે ધીમે વધારશે. 5મું વર્ષ આવ્યું દાખલા તરીકે, ધીમે ધીમે 20,000 એટલે 5મા વર્ષે એનો નફો કેટલો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? 2 લાખ. ત્યારે એને એવું થશે કે હવે એક કામ કરું, મારું જે પ્લાન્ટ હતો જમીનનો એ પણ વધારું, 1 એકરની જગ્યાએ 2 એકર કર્યું, 5 મશીન હતા 10 મશીન મૂક્યા, 20 શ્રમ હતા 40 શ્રમ મૂક્યા, 5 નિયોજક હતા 15 નિયોજક મૂક્યા. શું કામ? કે સમયના લાંબા ગાળે ઉત્પાદનના સાધનો કેવા થઈ જાય છે મિત્રો? અસ્થિર થઈ જાય છે. જ્યારે ટૂંકા ગાળાની અંદર 2 સંજ્ઞાને ધ્યાનમાં લેવામાં આવે છે, એલ એન્ડ કે બાર, એટલે કે લેબર ઇઝ અ વેરિયેબલ ધેન ધ કેપિટલ ઇઝ અ સ્ટેટિક. તો અહીંયા આ જે મૂળ ભાવના છે એ ઉત્પાદન વિધેયની પરિભાષાની અંદર કેવી, હું જે વસ્તુ બોલ્યો એ જ વસ્તુ પણ એને ડાયોગ્રામ દ્વારા કેવી રીતે ઉત્પાદક એ ચરિતાર્થ કરે છે એ તમને નીતેન્દ્રભાઈ બોર્ડવર્ક દ્વારા સમજાવશે. નીતેન્દ્રભાઈ, બહુ સરસ પાયો બાંધી આપ્યો મુંજપરા સાહેબ. પહેલા તો જે ડાયોગ્રામથી આપણે જે પેલી સાદી વાતમાં સમજાય એ જ વાત સમજી લઈએ. આપણે એક્સ અક્ષ ઉપર શ્રમ માપ્યું છે અને વાય અક્ષ ઉપર મૂડી માપેલી છે. એટલે
હવે એક એવો કન્સેપ્ટ, જેવી રીતે તમે વિદ્યાર્થી મિત્રો SYBA માં પેપર 3 માં તટસ્થ રેખાઓ ભણ્યા હશો. તટસ્થ રેખાઓ એટલે શું કે ગ્રાહક એ બિંદુએ જાય કે ડી બિંદુએ જાય, પણ એને જે સફરજન અને નારંગીના જે એકમો મળે છે એની વચ્ચે એ ગ્રાહક તટસ્થ છે. શેની દ્રષ્ટિએ? તુષ્ટિગુણની દ્રષ્ટિએ, સંતોષની દ્રષ્ટિએ. સેમ લોજિક પેઢીના સિદ્ધાંતમાં એપ્લાય કરીએ તો ધીસ ઇઝ આઇસોક્વાન્ટ કર્વ. આઇસોક્વાન્ટ કર્વ એટલે અહીંયા લખેલું છે ઉત્પાદનની સરખી સપાટી દર્શાવતી રેખા. એટલે કે એ બિંદુ પર જઈએ તો પણ ધારી લઈએ આપણે કે 100 એકમનું ઉત્પાદન થાય છે, X વસ્તુનું 100 એકમનું ઉત્પાદન થાય છે, તો 100 કન્ટિન્યુઅસ રહે છે. તમે મૂડી શ્રમની સંયોજન એ બિંદુ પર કરો, બી બિંદુ પર કરો, સી બિંદુ પર કરો કે ડી બિંદુ પર કરો. હવે બીજું એક સરસ અત્યારે હું તમને કન્સેપ્ટ મિત્રો સમજાવું કે ઢાળ આપણે બોલીએ છીએ, FY થી આપણે બોલતા આવીએ છીએ કે માંગ રેખાનો ઢાળ ઋણ છે, માંગ રેખાનો ઢાળ ઋણ છે, સ્લોપ. તો ઢાળ એટલે શું? મેથેમેટિકલી એને કેવી રીતે શોધી શકાય? તો એ વસ્તુ અહીંયા પણ આપણને કામમાં આવશે. એ બિંદુ પકડો, એ બિંદુએ આપણી મૂડી કેટલી છે? અહીંયા ઓરિજિન કહેવાય, ઉગમ બિંદુઓ OK1. OK1 આપણી મૂડી છે. ચાલો લખ્યું OK1. અને શ્રમ કેટલો છે એ વખતે આપણો એ બિંદુ પર? OL1. OL1. હવે બહુ દેખીતું છે કે OK1 ઇઝ ગ્રેટર. આને ગ્રેટર કહેવાય. જે બાજુ પોળા પાંખડા આવે એ મોટું કહેવાય ને અણી આવે એ નાનું કહેવાય. ઇઝ ગ્રેટર ધેન OL1. OL1 એટલે શ્રમ ઓછો છે, મૂડી વધારે છે. તો હવે બોલી શકાય આપણે કે આ કઈ પદ્ધતિ છે? એ બિંદુ આગળ મૂડી પ્રધાન, કારણ કે ત્યાં મૂડી વધારે છે, શ્રમ ઓછો છે. એ જ રીતે હું ડી બિંદુ પર આવું. ડી બિંદુ પર આપણી મૂડી કેટલી છે? OK2 ભાગ્યા શ્રમ કેટલો છે? OL2. એટલે કે નાનું ભાગ્યા મોટું. એનો અર્થ એવો થયો કે OK2 જે છે એ લેસ ધેન, અણી એના તરફ લાખવાની અને એને બોલાય લેસ ધેન OL2. એટલે કે શ્રમ વધારે છે, મૂડી ઓછી છે. તો આ ડી બિંદુ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જણાવે. પણ એની સાથે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, વધારે મૂડી ઓછો શ્રમ, પણ એની ટેકનિકલ અવેજીને પણ ક્યાંક મર્યાદા તો હશે ને. એટલે ટેકનિકલ અવેજીને પણ મર્યાદા હોય, માટે આ બે રેખાઓ ક્યારેય ટચ ના થાય X અને Y અક્ષને. એટલે અહીંયા આપણે જોઈએ એ બિંદુ આગળ ઉત્પાદન મૂડી પ્રધાન ઉત્પાદન છે, ડી બિંદુ આગળ ઉત્પાદન શ્રમ પ્રધાન છે, પણ ઉત્પાદનની સરખી સપાટી 100 એકમથી વધતો નથી. ધારો કે મુંજપરા સાહેબે કીધું એમ મૂડી વધારે, શ્રમ વધારે, તો આપણે બીજી ઉત્પાદન રેખા આઇસોક્વાન્ટ કર્વ અહીંયા દોરવી પડે. બરાબર? બીજી આઇસોક્વાન્ટ એટલે કે એ તટસ્થ રેખા નકશો એટલે કે આઇસોક્વાન્ટ કર્વ મેપ એટલે કે સમ ઉત્પાદન રેખાનો નકશો બની જાય છે. એટલે એવી લાંબા ગાળે ઘણી બધી સમ ઉત્પાદન રેખાઓ મળે. પણ એની સાથે અહીંયા જોજો તમે, અહીં એક લીટો દોર્યો છે, એને સ્પર્શક કહેવાય. એ બિંદુ આગળ અને ડી બિંદુ આગળ જે સ્પર્શક દોર્યો છે. હવે એના ઢાળની ચર્ચા કરીએ. જો આના ઉપરથી તમને માંગની મૂલ્ય સાપેક્ષતાના ને બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. બરાબર ધ્યાન રાખજો. માંગની મૂલ્ય સાપેક્ષતામાં પણ ભલભલા વિદ્યાર્થીઓ અટવાતા હોય, પણ એક જ ચોખ્ખું ગણિત છે કે અહીંયા નાનું બાળક બેઠું હોય તો અહીંયા ઝડપથી લપસીને નીચે આવે કે અહીંયા ઝડપથી લપસીને નીચે આવે? અહીંયા ઝડપથી લપસીને નીચે આવે. એનો અર્થ એવો કે આનો ઢાળ વધારે ને આનો ઢાળ ઓછો. તો જેનો ઢાળ વધારે એની મૂલ્ય સાપેક્ષતા ઓછી. જોકે એની ચર્ચા પણ અહીંયા પણ સામાન્ય રીતે આ ઢાળ જે છે એ વધારે છે આના કરતા. ઢાળ કોને કહેવાય? ઢાળની સામાન્ય વ્યાખ્યા y અક્ષ ભાગ્યા x અક્ષ. બસ આટલું દેશી મગજમાં ઘુસાડી રાખો. y અક્ષ ભાગ્યા x અક્ષ એટલે ઢાળ. y અક્ષ કઈ? OK1 ભાગ્યા x અક્ષ કઈ? OL1. તો કે ભાઈ મોટું છેદમાં નાનું એટલે અહીં ઢાળ મોટો, અહીંયા નાનું છેદમાં મોટું એટલે અહીં ઢાળ ઓછો. જો સ્પર્શક પણ ઓછા ઢાળ વાળો છે. એટલે અહીંયાથી આખું એકમલક્ષી અર્થશાસ્ત્રના ઢાળના કન્સેપ્ટ દ્વારા જે વસ્તુ સમજાય છે તમે બધે આ લોજિક વાપરી શકો વિદ્યાર્થી મિત્રો. એટલે ઢાળ એટલે y અક્ષ ભાગ્યા x અક્ષ. બસ આટલું જ. તો આની y અક્ષ OK1, આની x અક્ષ OL1, આની y અક્ષ OK2, આની x અક્ષ OL2. એ બંનેનો ગુણોત્તર લઈએ તો અહીંયા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, અહીંયા મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, પણ ઉત્પાદનની સરખી સપાટી
એને આપણે આઇસોક્વાન્ટ રેખા અથવા સમ ઉત્પાદન રેખા કહીએ. પણ હજી અહીંયા તમે પ્રોડક્ટ સ્થિર રાખી છે. હવે આ આકૃતિ તરફ કોન્સન્ટ્રેટ થાવ, આ ફિગર તરફ. આ ત્રિપરિમાણદર્શી ફિગર છે કારણ કે તમે પેદાશ કોન્સ્ટન્ટ લીધી છે ને ગણિતની મર્યાદાને કારણે મારી પાસે અહીંયા બ્લેકબોર્ડની પણ મર્યાદા છે. નહીં તો અહીંયા એક તીર અહીંયા ખૂંચાડેલું હોય, આમ એક તીર ખૂંચાડેલું હોય એ પ્રમાણેની અક્ષ આવે છે. જે આ મેં એક્સ વાય અને ઝેડ અક્ષ આપી છે, એક્સ વાય અને ઝેડ અક્ષ અહીંયાથી તીર ખૂંચાડેલું હોય બોર્ડમાં, એ રીતે દોરવાની હોય છે. પણ એને મેં આ રીતે દર્શાવી છે. અહીંયા મૂડી અને શ્રમ આપ્યું છે. તો આઇસોક્વાન્ટ કર્વ એકચ્યુઅલી મારી આ પ્રકારની આવે છે જ્યાં પ્રોડક્ટ સ્થિર રહે છે. અહીંયા પણ પ્રોડક્ટ આપણી સ્થિર રહે છે. જો આ બિંદુ એ સ્થિર ઉત્પાદને મૂડી પ્રધાન કે શ્રમ પ્રધાન, મૂડી પ્રધાન કે શ્રમ પ્રધાન, જે ઉત્પાદન સમ ઉત્પાદન રેખા છે પણ પ્રોડક્ટ કેવી છે, ઝેડ વાય અક્ષ ઉપર સ્થિર છે. એટલે ખરી ફિગર આ છે. તમે ડીશ મૂકેલી હોય થાળી, આમ થાળીનો આકાર છે આમ, અને દેખાય કેવી આ પ્રમાણે. એકચ્યુઅલી આઇસોક્વાન્ટ કર્વ વિદ્યાર્થી મિત્રો વૈજ્ઞાનિક રીતે આવી છે, પણ આપણી મર્યાદાને કારણે, આકૃતિ દોરવાની મર્યાદાને કારણે આપણે આવી અર્ધચંદ્રાકાર બતાવીએ છીએ. 3 ડાયમેન્શનલ આ રીતે બતાવી શકાય. પણ હવે એ જ વાત છે, ધારો કે આપણે આના કોઈ પણ એક, હવે આઇસોક્વાન્ટ રેખા કોને કહેવાય એ કન્સેપ્ટ મારી દ્રષ્ટિએ તમારા મગજમાં એકદમ ક્લિયર થઈ ગયો. એ જ રીતે ગ્રાહકનું, તમે જેમ ગ્રાહકના સિદ્ધાંતમાં કહેતા હતા એમ બજેટ રેખા સ્થિર છે. બજેટ કર્વ ઇઝ ફિક્સ્ડ, Y0, ઇન્કમ ઇઝ ફિક્સ્ડ. સો એટલે ઉત્પાદક પાસે એમ ખર્ચની પણ સ્થિરતા છે. એ પણ મૂડી અને શ્રમ પાછળ લિમિટેડ જ ખર્ચ કરી શકતો હોય છે. પણ આમાં જે છે, મુંજપરા સાહેબે જેમ કહ્યું કે પેલા શ્રમ અને મૂડી વધારશે, એટલે પેલા વધતી પેદાશનો નિયમ લાગુ પડશે, પછી ઘટતી પેદાશનો નિયમ લાગુ પડશે. એ આપણે જો સમજીએ, મુંજપરા સાહેબ અહીંયા આ કન્સેપ્ટને આપણે આ રીતે લઈ શકીએ. ધારો કે હું કોઈ પણ એક ઉદાહરણ લઉં. મારી પાસે ઉત્પાદન વિધેય છે Q is a -3L² plus 20L² plus 40L. ધારો કે આ પ્રમાણેનું મારી પાસે ઉત્પાદન વિધેય છે. હવે આને સરેરાશ ઉત્પાદન હું કેવી રીતે શોધી શકું? Q upon L. Q upon L એટલે કે બધાને L વડે ભાગી કાઢો. -3L² divided by L plus, સોરી હું જરા ઝડપથી લઉં છું, upon 40L upon L. L ઉડાડી દો, એક ઉડાડી દો. આ ક્યુબ છે એટલે એ ક્યુબ નો સ્ક્વેર થઈ જશે ને એક L ઉડી જશે. That is -3L² plus 20L plus 40. હવે તમે લેબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ એટલે કે સીમાંત ઉત્પાદન શોધવા માટે આપણે જાણીએ છીએ વિકલન કરવું પડે ને. વિકલનનો નિયમ હું તમને કહું કે જે ઘાત હોય એ નીચે મૂકી દેવાની અને ઘાતમાંથી એક બાદ કરી દેવાનું. વત્તા ઘાત હોય એ નીચે મૂકી દેવાની અને ઘાતમાંથી એક બાદ કરી દેવાનું. nx⁻n-1 એનો નિયમ છે. x⁻n નું ડેરિવેટિવ d by dx of x⁻n is nx⁻n-1 ની રીતે જો જોઈએ તો 40 l ની ઘાત કશું નથી એટલે 1 કહેવાય. તો 1 l⁻1-1 અને કોઈની પણ શૂન્ય ઘાત is 1 એટલે -3 2 6 એટલે કે 6 3 2 6. પણ અહીંયા સોરી ક્યુબ છે એટલે કે 3-1, 3 તેરી 9, 3 3 9, -9 l² 3-1 એટલે 2 પ્લસ 2 2 4, 40 l 2-1 એટલે 1 પ્લસ 40 l⁻1-1 is 0, not 0. ઘાત 0 થઈ જશે પણ કોઈની પણ 0 ઘાત એટલે 1 એટલે 40. આ તમારું સીમાંત ઉત્પાદન વિધેય આવ્યું ને આ તમારું સરેરાશ ઉત્પાદન વિધેય આવ્યું. હવે જો તમે લેબર 1 2 3 4 5 લીધા કરશો તો તમને આ ફિગર મળશે. આપણી પાસે સમયની બહુ મર્યાદા છે એટલે હું અહીંયા લેબર 1 2 3 4 5 લઈને આ ગણતરી કરતો નથી. પણ વિદ્યાર્થી મિત્રો ઘરે પ્રયત્ન કરજો તમે. Q upon L માં તમે લેબર તરીકે 1 1 મૂકજો. જો એક જ હું ગણી આપું છું, બાકીના તમે ગણજો. એક હું ગણી આપું છું નમૂના રૂપે. દાખલા તરીકે મારે એક શ્રમિક હોય ત્યારે સરેરાશ ઉત્પાદકતા શોધવી છે ને સીમાંત ઉત્પાદકતા શોધવી છે. વિધેય મારી પાસે ક્લિયર થઈ ગયું. આ છે, આ મારી પાસે સરેરાશ ઉત્પાદકતા વિધેય છે અને આ મારી પાસે એવરેજ પ્રોડક્ટ વિધેય છે. બરોબર, રેડી? હવે આમાં હું સોરી આ Q upon L, હા એટલે આ સ્ક્વેર થઈ જશે. બરાબર, આ સ્ક્વેર થશે. તો આપણે હવે એવરેજ પ્રોડક્ટ શોધવી છે તો આપણી પાસે કયું વિધેય છે? એવરેજ પ્રોડક્ટ ઇઝ -3L² plus 20L plus 40. હવે લેબર એક નથી મૂકતો, એક તો સરળ છે, 2 મૂકીએ એટલે ગુણાકાર ભાગાકારમાં
એક હોય તો વધારે સરળ પડશે, પણ 2 મૂકીએ એટલે તમને બાકીના ગણવામાં સરળતા રહે. -3 × 2 સ્ક્વેર પ્લસ 20 × 2 પ્લસ 40. રેડી? જ્યાં એલ છે લેબર મેં કેટલા મૂક્યા? 2. 1 3 4 5 ઘરે ગણી લેજો. હું 2 મૂકીને ગણું છું. હવે 2 મૂકીને ગણીએ તો 2 દુ 4, 4 તેરી 12, પણ -12 ચાલુ રહેશે, વત્તા 20 દુ 40, 40 વત્તા 40, 40 ને 40 80, 80 - 12, 10 7 6 68, 68 મારી 2 સરેરાશ ઉત્પાદકતા આવી. એવી રીતે 1 3 5 મૂકજો એટલે મુંજાપરા સાહેબે જે નિયમ કીધો ને એનું પાલન થશે. આમાં શરૂઆતમાં વધતા દરે ઉત્પાદન વધશે ને ત્યાર પછી ઘટતા દરે ઉત્પાદન વધશે. તમને ચમત્કાર એ જોવા મળશે આમાં. ખૂબ સરસ નીતેન્દ્રભાઈ, તમારી જે આગવી શૈલી દ્વારા તમે વિદ્યાર્થી મિત્રો સમક્ષ એ ઉત્પાદનનો વધતો ઘટતો અને સ્થિર મળતરનો નિયમ પણ સમજાવી શક્યા. વિદ્યાર્થી મિત્રો, આ એક ગાણિતિક ભાષા છે, એટલે જનરલી 70-80% વિદ્યાર્થીઓ એ ગાણિતિક ભાષાથી થોડા ડરતા હોય છે. એના કરતા સાહેબ અમને સીધી અને શોર્ટકટ મેથડ કઈ એ સમજાવો. તો આ સરેરાશ અને સીમાંત ઉત્પાદકતાની જે વાત કરી અથવા ઉત્પાદનની જે વાત કરી વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે એક શ્રમ હતો ત્યારે કુલ ઉત્પાદન એ 100 એકમ હોય તો સરેરાશ ઉત્પાદન પણ કેટલું હોય? 100 ભાગ્યા 1 બરાબર 100. હવે દાખલા તરીકે બીજો એકમ આવ્યો તો અહીંયા સીમાંત ઉત્પાદન હવે એડ થાય છે, અત્યાર સુધી નથી. સીમાંત ઉત્પાદનની વ્યાખ્યા શું વિદ્યાર્થી મિત્રો? કે વધારાનું 1 એકમ શ્રમ કે મૂડી રોકવાથી, આ ઉદાહરણ પ્રમાણે કુલ ઉત્પાદનમાં કેટલો ફેરફાર થયો? પેલા એ 100 તો બીજું એડ કર્યું એટલે 230, તો 100 અને 230 વચ્ચે ફેરફાર કેટલો? 130. તો આ જે 130 એકમ જે છે એને સીમાંત ઉત્પાદન, ધેટ ઇઝ ધ માર્જિનલ પ્રોડક્શન તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ જ બાબત જે વાત કરી એ કન્સેપ્ટને આપણે વધતા ઘટતા અને સ્થિર ઉત્પાદનના નિયમ તરીકે આપણે લઈ ગયા. પણ એમાં જે સૌથી વધુ રોલ કોઈ હોય તો એ સમ ઉત્પાદન અને સમ ખર્ચ બંને રેખાનો છે. કારણ કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે કરવું તો જ ઉત્પાદકને મહત્તમ નફો મળે. કારણ કે આપણે અહીંયા સિદ્ધાંત ભણવા બેઠા છીએ, પણ એ સિદ્ધાંતમાંથી ઉત્પાદકને જો નફો ન મળતો હોય તો એ સિદ્ધાંત તો વ્યવહારુ જગતમાં કામમાં ન આવે. પરિણામ સ્વરૂપે આપણે સમ ઉત્પાદન રેખાની વ્યાખ્યાથી અને એના લક્ષણોથી આપણે વાકેફ હોવા જોઈએ. તો શરૂઆત આપણે કરીએ વ્યાખ્યાથી. જુઓ વિદ્યાર્થી મિત્રો, સમ ઉત્પાદન રેખા કોને કહેવાય? જે નીતેન્દ્રભાઈ આપણને સમજાવ્યું હતું કે ABCD એ એક જ રેખા પર બિંદુઓ હતા, પણ ઉત્પાદનની માત્રા 100 એકમ કેટલી હતી? સ્થિર. એટલે કે એક જ રેખા પર 2 સાધનો આપણે લઈએ, દાખલા ધારવા માટે કે શ્રમ અને મૂડી. એ બંને એકમોને રોકીએ, પછી તે મૂડી પ્રધાન પદ્ધતિ હોય કે શ્રમ પ્રધાન, L is greater than K or K is less than L, જે હોય તે. પણ મૂળ વાત એ છે કે બધા એકમોની બધા બિંદુએ ઉત્પાદનના એકમોની માત્રા કેવી હોવી જોઈએ? સરખી. એ જ બાબતને જો તમે અનુસૂચિથી મૂકો તો તમને ખ્યાલ આવશે કે જે નીતેન્દ્રભાઈ ABCD સંયોજન આપણને સમજાવ્યા હતા. એક શ્રમ રોકો તો 1 શ્રમ અથવા 20 મૂડી તો 20 એકમ. 2 શ્રમ કર્યા તો સ્વાભાવિક છે કે એ જ ખર્ચમાં એને મૂડી કેવા કરવા પડશે? ઓછા કરવા પડશે. જેમ જેમ શ્રમ વધારે છે તેમ મૂડી કેવા થાય છે? ઘટે છે. પણ ઉત્પાદનની માત્રા કેવી છે? સ્થિર. હવે આ અનુસૂચિને તમે X પર શ્રમ અને Y પર મૂડી મૂકો એટલે તમને આવી આકૃતિ જોવા મળશે. જે આપણને નીતેન્દ્રભાઈ સમજાવી હતી કે ખરેખર જોવા જઈએ તો આ રેખા એ થાળી જેવી હોય છે, પણ આકૃતિની સમજૂતી રીતે આપણે જોઈએ કે ભાઈ અહીંયા શ્રમ મૂક્યા 1 2 3 4 5, અહીંયા આપણે 2 4 6 8 10 નો સ્કેલ લઈ લીધો. આ 2 મુજબ જે બિંદુઓ છે ABCD એ આની ઉપર આવી જાય છે. પણ આ સમ ઉત્પાદન રેખા છે. અહીંયા દાખલા તરીકે X ના એ 20 એકમોનું ઉત્પાદન થાય છે એમ આપણને ડાયોગ્રામ દ્વારા જાણવા મળે છે. પણ આપણું જે વાત જે છે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ થી તમને એવું પૂછાય કે વિચ ઇઝ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ આઇસોક્વાન્ટ કર્વ, કે ભાઈ સમ ઉત્પાદન રેખાના લક્ષણો શું છે, કયા છે, તો એ તમને ત્યારે આવડતું હોવું જોઈએ. તો સમ ઉત્પાદન રેખા આપણે જોયું કે ભાઈ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ
જાય છે. એનો અર્થ એવો છે કે ઋણ ઢાળ ધરાવે છે. ઋણ ઢાળ ધરાવતો અર્થ કઈ નથી. વાત એવી છે કે ઉત્પાદક એ પોતાની જે ભાવના છે દર્શાવે છે કે ભાઈ ઘડીક ઉત્પાદનમાં મૂડી વધારે છે, ઘડીક તો શ્રમ વધારે છે, એને મૂળ ઉત્પાદનનું ખર્ચ છે સરખું રાખવું છે અને નફો કમાવો છે. મુંજપરા સાહેબ, જ્યારે પણ એક ઉત્પાદન સાધન વધતું હોય બરાબર, ત્યારે બીજું ઉત્પાદન સાધન ઘટતું હોય સોરી, એટલે કે એક ચલરાશિના વધવા સાથે બીજી ચલરાશિ ઘટે ત્યારે કોઈ પણ રેખાને ઋણ ઢાળ કહેવાય. સીધી વાત છે. એટલે માંગ રેખા, આ સમ ઉત્પાદન રેખા, તટસ્થ રેખા, એ બધી ઋણ ઢાળ વાળી એટલે કહીએ આપણે. પણ જો એક ચલરાશિ વધતી હોય એટલે કે કિંમત વધતી હોય એની સાથે પુરવઠો વધતો હોય તો પુરવઠા રેખાને, કારણ કે કિંમત વધે એમ પુરવઠો વધે તો એને ધન ઢાળ કહીએ છીએ. કારણ કે એક્સ અને વાય બંને ચલરાશિ વધવાની પ્રક્રિયા એક ક્ષણે ચાલુ છે, એટલે કે મીન્સ કે એ વખતે ચાલુ છે, એટલે કે એને ધન ઢાળ વાળી રેખા કહેવાય છે. એટલે કે તેનો ઢાળ ઋણ છે એવી રીતે કહી શકીએ. આગળ વિદ્યાર્થી મિત્રો, એ ઋણ ઢાળની સાથે એ કેટલાક લક્ષણો એ બીજા પણ છે કે ભાઈ મેં તમને ટૂંકા ગાળાની પણ વાત કરી, લાંબા ગાળાની પણ વાત કરી. તો અહીંયા છે ને ઉત્પાદનનો પ્રકાર બદલાશે, ઉત્પાદનની ક્રિયા બદલાશે, ઉત્પાદનના સાધનો બદલાશે, એમાં વિસ્તરણ થશે, એમાંથી એ ન્યૂનતમ ખર્ચ સંયોજન પણ કાઢી આપશે. પણ આપણે લક્ષણની દ્રષ્ટિએ જોવા જઈએ તો પહેલું લક્ષણ આપણી પાસે આવ્યું કયું કે ભાઈ ઉત્પાદન શક્યતા ઉત્પાદન જે રેખા જે છે સમ ઉત્પાદન રેખા એ હંમેશા એ કેવો ઢાળ ધરાવે છે? ઋણ. જો ધન ઢાળ ધરાવા જાય તો જે પેલા ઉત્પાદનની માત્રા એ વધવા લાગે, તો સરખું ઉત્પાદન કોઈ પણ બિંદુ એ શક્ય ના બને. અને પરિણામ સ્વરૂપે એ હકીકત છે કે સમ ઉત્પાદન રેખા એ હંમેશા ઋણ ઢાળ ધરાવે છે. બીજું લક્ષણ શું છે કે ભાઈ ઉપરની સમ ઉત્પાદન રેખા એ નીચેની સમ ઉત્પાદન રેખા કરતા વધુ ઉત્પાદન દર્શાવે છે. મેં તમને હમણાં સમજાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ પહેલી રેખા છે એક્સ, તો એ આ પહેલી રેખા જે છે IQ1 એ એક્સ ના 100 એકમો, બીજી IQ2 છે એક્સ ના 200, ત્રીજી IQ3 એક્સ ના 300 અને ચોથી IQ4 એ એક્સ ના 400 એકમો. જુઓ, જેમ જેમ ઉપરની સમ ઉત્પાદન રેખા તરફ જઈએ છીએ તેમ ઉત્પાદન વધારે. કેમ ભાઈ? અહીંયા શું હતું કે મૂડી અને શ્રમ એ મર્યાદિત હતા. દાખલા તરીકે 20 મૂડી 10 શ્રમ. હવે ત્યારે એક્સ ના 100 એકમોનું ઉત્પાદન થતું હતું. હવે મેં તમને કીધું ને કે બીજા વર્ષે ઉત્પાદકને નફો વધારવો છે, ત્રીજા વર્ષે વધારવો છે, ચોથા વર્ષે વધારવો છે, વિસ્તરણ કરવું છે એની પેઢીનું, તો એને શું કરવું પડશે? મૂડી અને શ્રમ બંનેમાં વધારો કરવો પડશે. પહેલી ભાષામાં આપણે શું સમજ્યા હતા કે જો એને મૂડી વધારવા હોય તો શ્રમ ઘટાડવા પડશે, અથવા તો શ્રમ વધારવા હોય તો મૂડી ઘટાડવા પડશે. હવે એવું નથી. વિસ્તરણ અહીંયા શું થયું છે? કદ એ વધવા લાગે છે. કદ વધે, મૂડી અને શ્રમ બંને વધે તો સમ ઉત્પાદન રેખા જે છે એ પણ બદલાય ને, એ જ એને પેરેલલ ઉપર તરફ ગતિ કરે. જો વધવાની વાત આવે તો જમણી બાજુ તરફ ગતિ કરે અને ઘટવાની વાત આવે તો ડાબી બાજુ તરફ ગતિ કરે. એટલે કે એને એ સમાંતર થઈ જાય છે. ઇન શોર્ટ, ઉત્પાદક જે છે એને ગમે એટલું ઉત્પાદન લેવાની છૂટ છે અર્થતંત્રની અંદર. એ કેટલું ઉત્પાદન લેશે એ બજારના પરિબળોને ધ્યાનમાં રાખશે, કિંમતને ધ્યાનમાં રાખશે, નફાને ધ્યાનમાં રાખશે, એની તાકાતને ધ્યાનમાં રાખશે. તો અહીંયા વાત એવી છે કે જેમ જેમ ઉત્પાદન શક્યતા રેખા અથવા તો સમ ઉત્પાદન રેખા જે ઉપર તરફ ગતિ કરશે એ વધારે ઉત્પાદન દર્શાવે છે. તે બાબત હકીકત છે. બહુ સરસ. ત્રીજી બાબત જે છે જાણવા જેવી છે. આકૃતિમાં તમે જોઈ રહ્યા છો કે બે સમ ઉત્પાદન રેખા પરસ્પર એકબીજાને ક્યારેય પણ છેદી કે સ્પર્શી શકે નહીં. આ એક સમજવા જેવી બાબત છે. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો આને એક ખાલી આવી રેખા દોરી અને આકૃતિના પોઈન્ટ ઓફ વ્યૂ થી માર્ક્સ લેવા પ્રયાસ કરતા, પણ એમ નહીં. વિદ્યાર્થી મિત્રો આને જુદી રીતે સમજો. બરાબર કે ભાઈ પહેલી અને બીજી રેખા બંનેને તમારે અહીંયા ધ્યાનમાં રાખવી પડશે, તો જ તમે આ ત્રીજી રેખાને સમજી શકશો. પહેલી અને બીજા લક્ષણને ધ્યાનમાં રાખવું પડશે. આપણે અગાઉ શું ભણ્યા કે સમ ઉત્પાદન રેખા ઋણ ઢાળ ધરાવે, તો જુઓ અહીંયા બંને રેખા ઋણ ઢાળ જ ધરાવે છે. બીજામાં શું ભણ્યા કે ભાઈ જેમ જેમ ઉપરની સમ ઉત્પાદન રેખા જે છે એ વધારે ઉત્પાદન દર્શાવે છે. બરાબર છે. એનો અર્થ એમ થાય કે જો IQ1 જે છે એક્સ ના 100 એકમો તો IQ2 છે એક્સ ના 200 એકમો દર્શાવે છે. એ પણ વાત હકીકત છે. એટલે કે એ રેખા જે છે એ આપણે એક્સ ના 100 એકમો છે ને બી રેખા છે એક્સ ના 200 એકમો. પણ ઈ બિંદુ એ કેટલા? હવે એ જાણવા જેવો મુદ્દો છે કે ભાઈ અહીંયા 100 છે ને 200 છે, જે શક્ય નથી. તો હવે એને સમજો તમે કે ભાઈ જો આ દાખલા તરીકે સાચું રાખો, ચલો ઈ એ 100 છે ને 200 છે, તો બીજા લક્ષણનું શું? તો બીજું ખોટું પડે.
કે ભાઈ તો ઉપરની સમ ઉત્પાદન રેખા જે વધારે ઉત્પાદન દર્શાવે છે એ અહીંયા ખોટું પડે. આનો અર્થ એમ થાય કે આ ઈ બિંદુ છે એ માથા ભારે છે. બરાબર. જ્યાં ઉત્પાદન કેટલું છે એ નક્કી કરવું મુશ્કેલ છે. જો આને સાચું કરીએ તો બીજું ખોટું પડે. આના અર્થ એ થાય કે જો બીજા લક્ષણને તમારે સાચું પાડવું હોય તો એનો બે સમ ઉત્પાદન રેખાઓ ક્યારેય પણ છેદવી કે સ્પર્શવી જોઈએ નહીં. ત્રીજી વાત છે એ સમ ઉત્પાદન રેખા એ ઉગમ બિંદુથી બહિર્ગોળ હોય છે, જે આપણને નીતેન્દ્રભાઈ સમજાવશે. સમ ઉત્પાદન રેખા જે છે એ ઉગમ બિંદુથી જોતા આપણને બહિર્ગોળ લાગે છે, ચંદ્ર જેવી લાગે છે. અહીંયા જે છે ને વિદ્યાર્થી મિત્રો, આપણે જે વધતા અને ઘટતી પેદાશનો જે નિયમ સમજ્યા ને એ થોડો લોજિકલી સેટ થાય છે. આપણે ગણતરીપૂર્વક જે જોયું ને એમાં ક્રમશઃ એક ઉત્પાદન સાધન વધારતા બીજું ઉત્પાદન સાધન ઘટાડવાનું છે, એટલે કે ઘટતા દરે. હવે મુંજપરા સાહેબે જે વાત કરી એ પાછું લોજિક લઈએ. ટૂંકા ગાળાની અંદર કોઈ પણ એક શ્રમ ઉત્પાદન કે બાર બોલ્યા હતા સાહેબ, કે બાર એટલે કે બાર એટલે કે ફિક્સ કેપિટલ સ્થિર રાખીને જો તમે લેબર વધારતા જાઓ કે લેબર સ્થિર રાખીને કેપિટલ વધારતા જાઓ તો એને વધતી પેદાશ પછી સ્થિર અને પછી ઘટતી પેદાશનો, પણ ઘટતી પેદાશનો ગાળો ખૂબ લાંબો હોય છે. હવે આ વસ્તુ જે છે એ થોડી ફંક્શનલ અને થોડી આપણને મેથેમેટિકલ જો આને વધારે સમજીએ તો વધારે સારી સમજણ પડે. પણ જે વિદ્યાર્થી મિત્રોને આને મેથેમેટિકલ વધારે સારી રીતે સમજવું હોય એને માટે હેન્ડરસન એન્ડ ક્વાન્ટ્સની અ માઇક્રો થિયરી ઇન મેથેમેટિકલ એપ્રોચ એ વાંચવા માટે હું અત્યારે સૂચવું છું, કારણ કે એ બધી ચર્ચા અને ગણતરી અત્યારે શક્ય નથી. કે એમાં થિયરી ઓફ ફર્મ જે પેઢીનો સિદ્ધાંત હેન્ડરસન એન્ડ ક્વાન્ટ્સની બુક છે, ફરીવાર નોંધી લેશો, હેન્ડરસન એન્ડ ક્વાન્ટ્સ મેથેમેટિકલ ઇકોનોમિક્સ ઇન માઇક્રો એપ્રોચ, એકમલક્ષી અર્થશાસ્ત્રનું ગાણિતિક સ્વરૂપ. એની અંદર બહુ સરસ રીતે આ બધી તટસ્થ રેખાઓ અને સમ ઉત્પાદન રેખાઓ અને સમખર્ચ રેખાઓના લક્ષણો, એમાં CES પ્રોડક્શન ફંક્શન પણ તમને આપ્યું છે, કોન્સ્ટન્ટ ઇલાસ્ટિસિટી ઓફ સબસ્ટિટ્યુશન, અને એ રીતે તમને બહુ સરસ રીતે આ સમજવા મળશે. એટલે મૂળથી જોતા બહિર્ગોળ જ હોય, રૂંઢાળવાળી એટલે એક્ઝેક્ટ આમ માંગ રેખાનો આમ ઉભો પાઇપ ગોઠવી દીધો હોય એવી રીતે પણ નથી હોતી આ સમ ઉત્પાદન રેખા. કેમ નહીં? તો એના બહુ સારા લોજિક છે કે શ્રમ અને મૂડીના ટેકનિકલ અવેજીનો દર કંઈક મર્યાદા હોવું જોઈએ. શ્રમ ધારો કે મારે 0 મૂડી કરી દેવી છે ને બધો શ્રમ કરવો છે તો એમાં ઉત્પાદન ના થાય. ધારો કે મારે 0 મૂડી કરી દેવી છે ને બધો શ્રમ કરી દેવો છે તો પણ એમ ઉત્પાદન ના થાય. માટે શ્રમ અને મૂડીનો અવેજીનો દર ઘટતો હોય છે, અને એટલા માટે શ્રમ વધારે તો મૂડી ઓછી, મૂડી વધારે તો શ્રમ ઓછું, પણ એની ટેકનિકલ કોએફિશિયન્ટ અમુક હોય. એટલા માટે જો સ્ટાન્ડર્ડ આપણી પાસે એક ઉત્પાદન વિધેય છે જેને કોબ્ડ ગ્લાસ ઉત્પાદન વિધેય કહેવાય. એનું વિધેય આખું આ ટાઈપનું છે, Q ઇઝ અ ફંક્શન ઓફ લેબર એન્ડ કેપિટલ, પણ Q ઇઝ ઇક્વલ ટુ A K રેસ ટુ આલ્ફા L રેસ ટુ બીટા. આલ્ફા અને બીટા જે છે એ શું છે? અવેજીની સાપેક્ષતાઓ છે વિદ્યાર્થી મિત્રો. જેમ પાણી સર્વપ્રવાહીમાં સર્વસામાન્ય કહેવાય એમ દરેક પ્રકારના ઉત્પાદન વિધેયમાં કોબ્ડ ગ્લાસ ઉત્પાદન વિધેય એક સર્વસામાન્ય ઉત્પાદન વિધેય છે. કોઈ પણ પ્લાનિંગ કમિશન આ ઉત્પાદનનો સ્થિર મળતર દરનો નિયમ એટલે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ 1 એ રાખવા પ્રયાસ કરે છે. મુંજપરા સાહેબને વિનંતી કરું કે આ ચર્ચા થોડી આગળ વધારે તો હું બોર્ડ પર પણ આ વસ્તુ થોડી વ્યવસ્થિત સમજાવી શકું. બિલકુલ. વિદ્યાર્થી મિત્રો, જે ચોથું લક્ષણ છે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે સમ ઉત્પાદન રેખા એ ઉગમ બિંદુથી બહિર્ગોળ હોય છે. હવે આ વસ્તુ સમજતા પહેલા તમારે શ્રમનો સીમાંત અવેજીનો દર એ સમજવો પડે. તો શ્રમનો સીમાંત અવેજીનો દર કોને કહેવાય? સીમાંત શબ્દ આવે ધેટ ઇઝ ધ માર્જિનલ. તો ત્યારે તમારે એક વસ્તુ યાદ રાખવાની કે વધારાનું એક એકમ જો શ્રમ તમે ઉત્પાદનની અંદર જોડો તો એને કારણે ઉત્પાદનની માત્રા શું થશે? અહીંયા આપણે જો વ્યાખ્યા શું છે કે શ્રમનો સીમાંત અવેજીનો દર એટલે કે શ્રમના વધારાના એક એકમને રોકવા માટે મૂડીના કેટલા એકમ જતા કરવા પડે. તો આપણે અનુસૂચિ સમજીએ. જુઓ કે ભાઈ એક શ્રમ છે ત્યારે 20 મૂડી છે અને શ્રમનો સીમાંત અવેજીનો દર આપણે શોધી શકતા નથી. બીજો શ્રમ એડ કર્યો એટલે મૂડીના જતા કેટલા કર્યા? એને 12, કારણ કે 8 એકમ મૂડીએ એક શ્રમ થયો એમ આનો અર્થ થયો. એ ડિફરન્ટ શું મળ્યો આપણને? 8. પછી વધારાનું એક શ્રમ રોચ્યું, મૂડીના કેટલા જતા કર્યા? 8. તો 12 અને 8 વચ્ચે તફાવત છે, 8 અને 5 વચ્ચે તફાવત છે, અને 5 અને 3 વચ્ચે એનો તફાવત આપણને અહીંયા જોવા મળે છે. અને આ 8, 4, 3 અને 2 જુઓ ધીમે ધીમે ક્રમશઃ કેવો થાય છે? ઘટે છે. આનો અર્થ એવો થાય કે જો એને તમે આકૃતિમાં મૂકો
તો અહીંયા જો જોવા જઈએ ને તો શ્રમનો સીમાંત અવેજીનો દર કેવો થાય છે? વધે છે. આનો અર્થ એમ થાય કે જો શ્રમનો સીમાંત અવેજીનો દર ઘટતો હોય તો હંમેશા રેખા એ ઋણ ઢાળ વાળી હોય, માટે સમ ઉત્પાદન રેખા એ ઉગમ બિંદુથી અંતર્ગોળ નહીં પણ બહિર્ગોળ હોય છે. નીતેન્દ્રભાઈ સમજાવશે. કોઈ પણ પ્રકારના વિશિષ્ટ ગણિત વગર બહુ સરસ રીતે સમજાવી છે વિદ્યાર્થી મિત્રો. લોજિકલી તમને પેલું આપણે દેશી ભાષામાં કહેવાય ને, શીરો ચાવ્યા વગર પેટમાં ઉતરી જાય, એવી રીતે પેટમાં ઉતરી જાય કે બહિર્ગોળ સામાન. બહિર્ગોળ એટલે ઉગમ બિંદુથી જોતા બહાર વળેલી લાગે એટલે બહિર્ગોળ કહેવાય, અને અંદર વળેલી લાગે તો અંતર્ગોળ કહેવાય. અંતર્ગોળમાં સીમાંત અવેજીનો દર મુંજપરા સાહેબે કીધું એમ વધતો જાય. હવે આ કોઈ ગણિત વગર આપણને સમજણ પડી જાય SYBA લેવલે, એવી વાત છે. પણ હવે આપણે થોડા પ્લાનિંગના સંદર્ભમાં હું તમને માઇક્રોમાંથી મેક્રોમાં કૂદકો મરાવું થોડો. એટલે Q is a suppose A K raised to alpha L raised to beta નામનું જે પાણીમાં સર્વ પ્રવાહીમાં સામાન્ય પાણી છે ને, એવું કોબ્ડ ક્લાસ ઉત્પાદન વિધેય આપ્યું. કોબ નામના અર્થશાસ્ત્રી અને ડગલાસ નામના ગણિતશાસ્ત્રી આ ફંક્શન આપ્યું. જનરલ આપણે ઉત્પાદન વિધેય આવું કહેવાય છે. એ જે છે એ શું છે? એ ઇઝ એ ટેકનિકલ કોએફિશિયન્ટ, ટેકનિકલ અવેજીનો દર છે. એ મર્યાદિત છે. જો મુંજપરા સાહેબે અનુસૂચિ 1 થી ચાલુ કરી, 0 થી ન ચાલુ કરી, કારણ કે એ છે. બરાબર છે. બહુ સરસ. જે મુંજપરા સાહેબ આખી થિયોરિટિકલ વાત કરે છે એની વાત અહીંયા ગાણિતિક હું તમને કરી રહ્યો છું. K રેસ ટુ આલ્ફા. હવે આલ્ફા અને L રેસ ટુ બીટા લેબર અને કેપિટલ ના અમુક તો તમારે ઉમેરવા જ પડશે. ઇફ Q ઇઝ ફિક્સ્ડ, Q 0 મીન્સ ફિક્સ રાખવું હોય તો. પણ હવે એમાં પણ વધારો થતો જશે, પણ લાંબા ગાળે સ્થિર કદ મળતરનો નિયમ લાગુ પડશે. જે થિયોરિટિકલી મુંજપરા સાહેબે કીધું, મૂડી અને શ્રમના એકમો વધારતા જ જઈશું. પણ તો એક મુદ્દો બહુ ક્લિયર છે કે આલ્ફા પ્લસ બીટા મસ્ટ ઇક્વલ ટુ 1. એનો અર્થ કે મૂડી અને શ્રમની અવેજીની સાપેક્ષતાનો સરવાળો 1 થવો જોઈએ. એનો અર્થ કે કદ વિકાસનો સ્થિર મળતરનો નિયમ લાગુ પડે તો જ તમે લાંબા ગાળે સ્થિર ઉત્પાદન એટલે કે ઉત્પાદન વૃદ્ધિ કરી શકો. પણ સ્થિર કદ મળતરનો નિયમ એ લાંબા ગાળાનો છે. પણ જો આલ્ફા પ્લસ બીટા ઇઝ ગ્રેટર ધેન 1, then it is increasing return to scale. If alpha plus beta is less than 1, then it is diminishing return to scale. એનો અર્થ કે આલ્ફા પ્લસ બીટા નો સરવાળો 1 કરતા વધારે, આલ્ફા અને બીટા આના ઘાત છે, એ જો 1 કરતા વધારે આવે તો વધતા કદ મળતરનો નિયમ લાગુ પડે છે. આલ્ફા પ્લસ બીટા 1 કરતા ઓછા આવે તો ઘટતા કદ મળતરનો નિયમ લાગુ પડે છે. લાંબા ગાળે બંને ઉત્પાદનના સાધનો અસ્થિર છે, યાદ રાખજો, મૂડી અને શ્રમ. તો આને પણ હું જનરલ લોજિક વડે કહી શકું કે જો આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ 1 હોય, પ્લાનિંગ કમિશનમાં મૂડી અને શ્રમ આપણા દેશનો એનો સ્થિર કદ મળતરના નિયમના સંદર્ભમાં રાષ્ટ્રીય ઉત્પાદન વૃદ્ધિ કેવી રીતે થાય છે એ બતાવવામાં આવે. એટલે સ્થિર કદ મળતરનો નિયમ. મુંજપરા સાહેબ બહુ આગળ વાત જતી રહી છે હવે. એટલે હવે આ જ વાતને માઇક્રો ટુ મેક્રો ક્વોન્ટમ કૂદકો જેને કહીએ આપણે, બૌદ્ધિક કૂદકો સાયકોલોજીમાં કહીએ, તો માઇક્રોમાંથી મેક્રોમાં આપણે અત્યારે ગતિ કરીએ છીએ. હવે આ વાત તો બહુ પાછળ રહી ગઈ. એમપી ને એપી જ્યાં સરખા થાય ત્યાં એ બધી વાત નહીં. પણ હવે આ તટસ્થ રેખાઓ આપ જોયો, તટસ્થ રેખાઓ એટલે સમ ઉત્પાદન રેખાઓ આપ જુઓ વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા K1 L1 છે. હવે મારે બધું બહુ સ્પષ્ટતા નહીં કરવી પડે, મેં આગળ સમજાવી દીધું છે. અહીંયા K2 L2 છે. હવે વિદ્યાર્થી મિત્રો મને તમે કહેશો K1 થી K2 સુધી મારે જવું હોય તો વધારે અંતર કાપવું પડશે કે K3 થી L3 જવું હોય તો વધારે અંતર કાપવું પડશે? K2 થી K3 અને L2 થી L3. એનો અર્થ એવો થયો કે અહીંયા મારે વધારે મૂડી અને શ્રમ જોઈએ છીએ, એટલે કે અહીંયા ઘટતા કદ મળતરનો નિયમ લાગુ પડે છે, જેને બાહ્ય કરકસર આંતરિક કરકસરની રીતે આપણે સમજાવી શકાય. પણ એની સાથે હવે હું આ બીજી જ ફિગરમાં આ પણ પ્રયત્ન કરું કે ધારો કે અહીંયા 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 અને અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો આ બે સમ ઉત્પાદન રેખાઓ કરતા હવે આ K2 L2 માંથી K3 L3 તરફ મારે જવું છે તો ઓછું અંતર કાપવું પડે છે. એનો અર્થ કે ઓછા શ્રમ અને મૂડી ઓછા ને ઓછા જોઈએ છીએ. એનો અર્થ કે અહીંયા વધતા કદ મળતરનો નિયમ લાગુ પડે છે. ખૂબ સરસ નીતેન્દ્રભાઈ, તમે ઉત્પાદનના ક્ષેત્રમાં બહુ સારી વાત કરી સમ ઉત્પાદન રેખાના માધ્યમથી. પણ અહીંયા આપણી પાસે સમય ખૂબ ઓછો હોય ત્યારે ઘણું ખરી સમરીને આપણા સબ્જેક્ટના પોઈન્ટ ઓફ વ્યૂ થી લેવી પડે.
બીજો મુદ્દો જે આપણો છે વિદ્યાર્થી મિત્રો એ સમખર્ચ રેખા, આઈસો કોસ્ટ કર્વ. જેમ ઉત્પાદનની વાત કરી હતી એ જ વાત ખર્ચમાં આવે. જો સીધી સાદી વ્યાખ્યા કે ભાઈ તમે શ્રમ અને મૂડીના ભાવો તથા પેઢીનું રોકાણ આપેલા હોય તો પેઢીના આ બે સાધનો પાછળ ખર્ચ કરવાની શક્યતા રેખા જે હોય તેને સમખર્ચ રેખા કહેવાય. બીજા શબ્દોમાં એવું પણ કહેવાય કે ભાઈ પેઢી પાસે દાખલા તરીકે 1000 રૂપિયા ફિક્સ છે અને એમાંથી એને એક્સ વસ્તુનું ઉત્પાદન કરવાનું છે અને એમાંથી એને શ્રમે ખરીદવાના છે અને મૂડી ખરીદવાના છે. આ 1000 રૂપિયામાં નથી 999 થાય એમ કે નથી 1001 થાય એમ, અને મૂડી અને શ્રમની કિંમત જો આપેલી હોય તો સ્વાભાવિક છે કે ABCD માંથી કોઈ પણ સંયોજન તે પસંદ કરે, પણ ખર્ચ એ 1000 રૂપિયા કેવું આવશે? બધા બિંદુએ સરખું આવશે. એ ધારે તો મૂડીમાં બદલાવ કરી શકે છે, ધારે તો શ્રમની અંદર બદલાવ કરી શકે છે, જેને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે એક પેઢી પાસે 1000 રૂપિયા છે, એક્સ જો ખરીદવા જાય બજારની અંદર તો એ 50 રૂપિયાનો આવશે અને વાય ખરીદવા જાય તો 100 રૂપિયાનો આવશે. હવે દાખલા તરીકે બધા રકમ જો એક્સ પાછળ ખર્ચ કરી નાખે તો એક્સ ના કેટલા મળશે? અને વધુમાં વધુ સીધી વાત છે 20 એકમો, બરાબર ને? અને અથવા તો આ જયારે 1000 રૂપિયા જો વાય પાછળ ખર્ચ કરશે તો એને કેટલા મળશે? 10 વાય જ મળશે. હવે દાખલા તરીકે એને એ નથી પસંદ કરવું, એને 50-50 રાખવું છે તો 10 એક્સ રાખશે ને 5 વાય રાખશે. મૂળ એને રમવાનું છે કેટલામાં? રૂપિયા 1000. તો આ જે મૂળ બાબત છે એને જો તમે અનુસૂચિથી ભણો તો ખબર પડશે કે ભાઈ જો પેલા એ બિંદુ એ બધા રકમ કોની પાછળ વાપરે છે? એક્સ પર. તો એક્સ ના મેક્સિમમ કેટલા મળશે એને? 20 અને વાય ના 0 એટલે 1000 રૂપિયા. બીજા બિંદુએ એને એક્સ ઓછા કર્યા અને 5 વાય કર્યા, 50-50 કર્યું તો એને 1000 રૂપિયા. ડી બિંદુ જુઓ તમે તો એને બધી રકમ કોની પાછળ વાપરી છે? વાય ઉપર. તો વાય ના મેક્સિમમ એને કેટલા મળશે? 10, કેમ કે એક વાય ની કિંમત રૂપિયા 100 છે. બરાબર. સી બિંદુ એવું છે કે 4 એક્સ રાખ્યા એટલે 5 × 20 200 રૂપિયા અને 8 એટલે કે 8 × 100 બરાબર 100, 800 800 ને 200,000. તો વાત એ છે બિંદુઓ ABCD પરના એક્સ અને વાય ના અલગ અલગ છે, પણ ખર્ચની માત્રા કેવી છે? સરખી. આને સમખર્ચ રેખા કહેવાય, સરખું ખર્ચ. જો આ જ બાબતને તમે આકૃતિ દ્વારા સમજો તો તમને આવી રેખા મળશે કે ભાઈ અહીંયા આપણે એક્સ ઉપર આપણે શ્રમ લઈએ છીએ, વાય પર આપણે મૂડી લઈએ છીએ. ABCD સંયોજનો જે દર્શાવ્યા છે એ 1000 રૂપિયાની માત્રા છે, એટલે માટે આપણે એને સમખર્ચ રેખા કહીએ છીએ. ત્યાં તમે એ સંયોજન લો, બી લો, સી લો કે ડી લો, ત્રણેય બિંદુઓએ ખર્ચની માત્રા સરખી જોવા મળે છે. નીતેન્દ્રભાઈ આના પર આપ 2 મિનિટ જરા વાત કરો. સમખર્ચ રેખા એટલે વિદ્યાર્થી મિત્રો જેવી રીતે ગ્રાહકના સિદ્ધાંતમાં જેમ બજેટ કોન્સ્ટ્રેન્ટ કહેવાય છે, એટલે કે ગુજરાતી શબ્દ સોરી મને અત્યારે યાદ નથી આવતો. બજેટ કોન્સ્ટ્રેન્ટ એટલે એ બજેટ કોન્સ્ટ્રેન્ટ જ આ ઉત્પાદકનું આ સમખર્ચ રેખા છે. ઉત્પાદક માટે સમખર્ચ એટલે આઈસો કોસ્ટ. આઈસો એટલે એક સરખું, જેમાં ખર્ચ એક સરખું છે. જે મુંજપરા સાહેબે કીધું 100 રૂપિયા ફિક્સ ખર્ચ હોય તો મૂડી પાછળ 20 એકમનો 20 રૂપિયાનો ખર્ચ કરે, શ્રમ પાછળ 0 રૂપિયાનો ખર્ચ કરે. મૂડી પાછળ 10 રૂપિયાનો ખર્ચ કરે, શ્રમ પાછળ 5 રૂપિયાનો ખર્ચ કરે. હવે વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન અહીંયા મેં પહેલા વાત કરી કે 20 રૂપિયા મૂડી પાછળ ખર્ચ કરી અને 5 રૂપિયા મૂડીની કિંમત હોય તો 20 × 50 100 રૂપિયા થઈ ગયા. તો શું 0 શ્રમથી ઉત્પાદન થાય? ના થાય, કારણ કે એ જે છે કોબ્ડ ગ્લાસનો એ આપણો ટેકનિકલ પ્રોબ્લેમ દેખાય છે. હા, કે શ્રમની અવેજીમાં સંપૂર્ણ મૂડી નથી અને સંપૂર્ણ એટલે મૂડીની અવેજીમાં શ્રમ નથી. એટલે આ 0 બિંદુ આગળ ક્યારેય પણ આપણે ઉત્પાદકની સમતુલા મળી શકે જ નહીં. એ બિંદુએ નહીં મળે કે ડી બિંદુએ નહીં મળે, મળશે બી અને સી માં. એમાં જો તમારે મૂડી પ્રધાન તરફ જવું હોય બી તરફ જાઓ, શ્રમ પ્રધાન તરફ જવું હોય સી તરફ. તો એ જ બાબતને જો આપણે હવે આગળ વધારીએ તો એને ઓપ્ટિમમ કન્ઝમ્પશન બિંદુ કહીએ, એટલે કે ન્યૂનતમ વપરાશ બિંદુ અથવા તો ન્યૂનતમ ખર્ચ બિંદુ, ઇષ્ટતમ સપાટી કઈ. એટલે પહેલી વાત તો એ કે એ અને ડી તો નહીં જ આવે. બરાબર. તો એ બાબતને સમજવી તો અહીંયા એક ધારણા કરવી પડે. આપણે જે આ ન્યૂનતમ ખર્ચ સંયોજનની આકૃતિ છે, પણ એ પહેલા હું એક ધારણા બોલી જાઉં છું, એ જરા નોંધી લેજો કે જે બિંદુ એ સમખર્ચ રેખા અને સમ ઉત્પાદન ખર્ચ રેખા પરસ્પર એકબીજાને સ્પર્શે તે બિંદુ જ એ ન્યૂનતમ ખર્ચ સંયોજન હશે, ઓપ્ટિમમ કોસ્ટ કન્ઝમ્પશન. તો વાત એ છે કે જે આપણે આ PL રેખા એ સમખર્ચ રેખા છે, જ્યારે TR અને S એ સમ ઉત્પાદન રેખા છે. હવે આપણે જોઈએ ધારણા શું છે આપણી?
સમ ઉત્પાદન રેખા અને સમ ખર્ચ રેખા પરસ્પર એકબીજાને સ્પર્શવી જોઈએ. અહીંયા જુઓ ટી એ 100 એકમો છે, આર રેખા એ 200 એકમો છે અને એસ એ 300 એકમો છે. કેમ કે ઉપરની સમ ઉત્પાદન રેખા વધારે ઉત્પાદન દર્શાવે છે. પીએલ એ સમખર્ચ રેખા છે, જે આગળની સમખર્ચ રેખાને આધીન આપણે દોરી છે. હવે આ જે ટી રેખા છે એના પર બે બિંદુ આવે છે, પીએલ પર એ આવે છે અને બી આવે છે. જુઓ એ સમ ઉત્પાદન રેખા સમખર્ચ રેખાને છેદે છે. અહીંયા પણ જુઓ સમ ઉત્પાદન રેખા એ સમખર્ચ રેખાને બી બિંદુ પણ છેદે છે. આનો અર્થ એમ થાય કે એ બિંદુ પણ ન્યૂનતમ ખર્ચ સંયોજન નથી, બી બિંદુ પણ ન્યૂનતમ ખર્ચ સંયોજન નથી. હવે દાખલા તરીકે એસ બિંદુને લઈએ, સોરી એસ રેખાને લઈએ, તો એના પર જે સી બિંદુ આવેલું જે છે એ સમખર્ચ રેખાથી તો દૂર છે, એટલે આપેલી ધારણા પ્રમાણે એ પણ બિંદુ નથી. તો આજે આર બિંદુ સોરી આર રેખા જે છે સમ ઉત્પાદન રેખા નંબર 2 એના પર જુઓ આ ઈ બિંદુ એ ત્યાં જુઓ સમ ખર્ચ રેખા અને સમ ઉત્પાદન રેખા નંબર 2 એટલે કે આર રેખા એ પરસ્પર એકબીજાને સ્પર્શે છે. આનો અર્થ એમ થાય કે ઈ બિંદુ એ ન્યૂનતમ ખર્ચ સંયોજન, જેને ગુજરાતીમાં આપણે કહીએ તો ઉત્પાદક એ પડતર કિંમતની નીચું લાવવા માટે જે મહેનત કરતો હોય એનો જવાબ અહીંયા છે. એટલે કે જ્યાં સમ ઉત્પાદન અને સમ ખર્ચ રેખા જ્યાં સરખા થાય ત્યાં એ ન્યૂનતમ ખર્ચ સંયોજન જોવા મળે છે. માટે અગાઉ કહી દઈએ કે જ્યારે આગળની રેખામાં આપણે ભણ્યા હતા કે નથી સમતુલા એ આવવાની, નથી સમતુલા ડી આવવાની, પરંતુ સમતુલા આપણને અહીંયા સી બિંદુએ જોવા મળે છે. એટલે કે પેઢી અર્થતંત્રમાં સોરી પેઢી એને ઉત્પાદનના એકમોમાં ઓ એસ જેટલા એ શ્રમ અને ઓ ટી જેટલા મૂડી રોકી અને એક્સ વસ્તુના 200 એકમોનું ઉત્પાદન કરશે તેમ આપણે અહીંયા જોઈ શકીએ. બહુ સરસ મુંજપરા સાહેબ, તમે આ વિશ્લેષણ બહુ સરસ કર્યું. હવે આ જે મુંજપરા સાહેબે જે ફિગર કીધું ન્યૂનતમ કોસ્ટ મિનિમાઇઝ એ રેશનલ પ્રોડ્યુસર જે તર્કબદ્ધ ઉત્પાદક છે. તર્કબદ્ધ ઉત્પાદક હંમેશા એક ધારણા પર ચાલે છે. આપણે અર્થશાસ્ત્રની કઈ ધારણા વિદ્યાર્થી મિત્રો કે ઉત્પાદકને નફો મહત્તમ કરવો છે, તો નફો મહત્તમ કરવા માટે કોસ્ટ મિનિમાઇઝેશન કાં તો કારણ કે પાઈ ઇક્વલ ટુ આર માઇનસ સી, રેવન્યુ માઇનસ કોસ્ટ. હવે રેવન્યુ માઇનસ કોસ્ટ એટલે કાં તો તમે રેવન્યુ વધારો કાં તો તમે કોસ્ટ મિનિમાઇઝ કરો. એમાંથી આ લોજિક જે આખી વાત કરી મુંજપરા સાહેબે એમાં ઈ બિંદુ પર કોસ્ટ મિનિમાઇઝેશન છે, જોયું તમે? તો આ કોસ્ટ મિનિમાઇઝેશનનું અહીંયા બિંદુ છે એટલે કે તમારો નફો અહીંયા મહત્તમ થશે. એટલે છેદે છે એ બિંદુ અને બી બિંદુએ. હવે તમે જાણો છો કે એ બિંદુએ સમતુલામાં કેમ નહીં આવે? કારણ કે એ 100 એકમનું ઉત્પાદનની સપાટી છે અને ઊંચી સમ ઉત્પાદન રેખા જે છે એ ઊંચી ઉત્પાદનની સપાટી બતાવે છે. હવે એસ બિંદુ આગળ સી બિંદુ આગળ પણ શા માટે નહીં? કારણ કે ત્યાં પનો ટૂંકો પડે છે. ખર્ચ આપણી પાસે પી અને એલ ની વચ્ચે જ છે, એટલે કે બજેટ આપણું કંપનીનું પીએલ ની વચ્ચે જ છે. એટલે સી બિંદુ પર તો આપણે પહોંચી શકતા નથી. આપણી ઈચ્છા તો ઘણી છે સી બિંદુને આંબવાની, ઉત્પાદન વધારવાની, પણ આપણી પાસે કોસ્ટિંગ નથી, સમ ખર્ચ રેખા કારણ કે પીએલ છે. તો એ બિંદુ આગળ એટલા માટે નહીં કે નીચી ઉત્પાદનની સપાટી છે, પછીનું બિંદુ એટલા માટે નહીં કે બી બિંદુ એટલા માટે નહીં કે આપણી પાસે એ પણ 100 એકમનું ઉત્પાદન છે. એટલે નહીં તો એ બિંદુની મૂડી પ્રધાન કે નહીં તો બી બિંદુની શ્રમ પ્રધાન, બલકે ઈ બિંદુ આગળ ઓએસ જેટલા મૂડી અને ઓટી જેટલા શ્રમ થી આપણે સમતુલા લાવીશું. એ બહુ સરસ રીતે મુંજપરા સાહેબ સરસ વાત. હવે આ જ વાતને એક છેલ્લા આખરી મુદ્દા ઉપર આપણે લઈ જયા છીએ કે જે સમ ઉત્પાદન અને સમ ખર્ચ રેખાની મદદથી એક્સપાન્શન પાથ, જેને આપણે વિસ્તરણ માર્ગ કહીએ છીએ, એ બાબત શું છે? જો એ બાબત સીધી સાદી ભાષાની અંદર સમજાવવા તમને માંગુ વિદ્યાર્થી મિત્રો, જે ન્યૂનતમ ખર્ચ સંયોજન છે ને એ જ બાબતને સારી રીતે સમજાવે છે. આગળ શું છે કે દાખલા તરીકે આપણે જોયું કે આ PL1 અને PL2 આ 3 રેખાઓ આપણને સમખર્ચ રેખાઓ જોવા મળે છે. જ્યારે આઈસો ક્વાન્ટ નંબર 1 ધીસ ઇઝ ધ T point, second is iso quant 2 is R point, then third is the S point. આ ત્રણેય બાબતો આપણને સમ ઉત્પાદન આઈસો ક્વાન્ટ કર્વ રેખા દર્શાવે છે. અગાઉ આપણે જોઈ લીધું કે પેઢી પાસે જે આપેલી ભાષાની અંદર ઉત્પાદનના એકમો છે, એટલું જ ખર્ચ છે અને એમાંથી જ એને ઉત્પાદન કરવાનું છે અને એમાંથી એને પડતર કોસ્ટ ઈ પોઈન્ટ, ધેટ ઇઝ ધ ઓપ્ટિમમ કોમ્બિનેશન. તો આ જે બિંદુને એમણે પસંદ કરી લીધું છે એમની સપાટીને ધ્યાનમાં રાખીને
ઓકે, તો પેલા સ્લેબની અંદર એમણે ઈ બિંદુને ધ્યાનમાં રાખ્યું. હવે વાત એવી છે કે એને નફાથી તો એ માણસ ક્યારેય પણ નથી કહેતા, નાણાંનો તુષ્ટિગુણ તો હંમેશા વધતો જ હોય, તો એ નફો વધારવા માટે હંમેશા પ્રયાસ કરે છે, એટલે પેઢીનો વ્યાપ વધારે છે. સપોઝ દાખલા તરીકે કોઈ ઉત્પાદકે 1 કરોડ રોક્યા હતા આ વર્ષે, 5મા વર્ષે એ 2 કરોડ રોકે છે, એટલે એનું જે આખું સ્ટ્રક્ચર છે કેવું થઈ ગયું? ડબલ થઈ ગયું. બીજા 10 વર્ષ પછી બીજા 1 કરોડ વધાર્યા, એટલે સ્ટ્રક્ચર કેવું થઈ ગયું? 3 ગણું થઈ ગયું. એટલે કે એનું ખર્ચ એ કેવું થાય છે? પ્રમાણમાં વધે છે. ખર્ચ વધે એટલે વિસ્તરણ. જો PL થી PL1, PL1 થી PL2, તો કહેવાનો અર્થ એ છે ખર્ચ વધે છે. ખર્ચ વધે છે એ બધી ભાષાની અંદર એના ન્યૂનતમ બિંદુઓ શોધશે કે કયું આપણી મારી દ્રષ્ટિએ પડતર કોસ્ટ નીચું લાવે તો હું બજારની અંદર એ ઊંચું એ નફો લઈ શકું. તો પહેલા બાબતની અંદર ઈ, બીજું જે PL2 પરનું F અને PL3 પરનું G, આ ત્રણેય બિંદુ ન્યૂનતમ ખર્ચ સંયોજન મળ્યા. કેમ કે ત્યાં સમ ઉત્પાદન અને સમ ખર્ચ રેખા બંને કેવી થાય છે? સ્પર્શે છે. હવે ત્રણેયને જો જોડી દેવામાં આવ્યો માર્ગ છે EFG માર્ગ, અને જે આ રેખા તમે જોઈ રહ્યા છો, જુઓ એ પાછો એનો પોઝિટિવ સ્લોપ છે, એટલે કે ધન ઢાળ ધરાવે છે, માટે વિસ્તરણ, જે આપણને NN પટેલ સાહેબે સમજાવ્યું હતું. તો આ વિસ્તરણ માર્ગ જે છે એ પણ સમ ઉત્પાદન અને સમ ખર્ચ રેખાના માધ્યમથી વિદ્યાર્થી મિત્રો જાણી શકાય છે. તો આ હતી આપણી ચર્ચા આજની સમ ઉત્પાદન અને સમ ખર્ચ રેખાની, કે જે આ માધ્યમથી એ ઉત્પાદક છે એ પોતાની પેઢીનો વ્યાપ કેમ વધારવો, પોતાની પેઢીની અંદર ખર્ચ કેમ ઘટાડવું, સમયના લાંબા ગાળા સુધી ઉત્પાદનના સાધનોને સ્થિર અને અસ્થિર, એટલે કે ટૂંકા ગાળામાં સ્થિર કેમ રાખવા, લાંબા ગાળામાં અસ્થિર કેવી રીતે રાખવા, અને પોતાનો નફો જ્યાં સુધી પેઢીનું અસ્તિત્વ અર્થતંત્રની અંદર હોય ત્યાં સુધી સતત કેમ વધારવું, એ અંતર્ગત માહિતી એ આઈસો ક્વાન્ટ અને આઈસો કોસ્ટ દ્વારા મળે છે. આ જ વિભાવના એક પેઢીની થઈ, પણ જેમ પટેલ સાહેબે આપણને કીધું હતું, માઇક્રો માંથી મેક્રો જો તરફ જવું હોય ને અર્થતંત્ર પણ આ દિશામાં જો ગતિ કરે તો વિકાસલક્ષી વિભાવના આ વિધાન તરફથી આપણને પ્રાપ્ત થાય છે, તેમાં શંકાને સ્થાન નથી. નમસ્કાર.